જ્યાં ઇતિહાસ શાંતિથી સૂતો છે અને દરિયા કિનારાની લહેરો શરૂ થાય છે, એવો ગુજરાતના દરિયા કિનારાનો અનંત છેડો જ્યાં દરિયો આપણો ચાલુ થાય છે, એ છે આ લખપતનો કિલ્લો. અહીંથી આપણે શરૂ કરવાના છીએ એક એવી જર્ની જે તમને એવા રંગો દેખાડશે, ખારા પાણીના મીઠા રહસ્યો હું તમને અલગ અલગ દેખાડીશ. કારણ કે અહીંયા પણ પહેલાં દરિયો જ હતો, અત્યારે ખારું રણ છે. ડાયરેક્ટ તમે જુઓ, આ છે ગેટ એનો અને આ છે રણ. જે સિંધુ નદીના પ્રવાહ બદલવાના કારણે અહીંયા ખારો પાટ થઈ ગયો છે. આ અત્યારે રણ છે, પણ પહેલાં અહીંયા સમુદ્ર જ હતો. અહીંથી આપણી જર્ની ચાલુ કરવાની છે અને આપણે અહીંના તમને નજારા દેખાડું અને અહીંથી હું પછી લઈ જઈશ તમને નારાયણ સરોવર. એટલે એક પણ એપિસોડ અને એક પણ વિડીયો મિસ ન થાય એટલા માટે ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લો. અને હવે તમને દેખાડું જે આ છે લખપતનો કિલ્લો, જે અત્યારે ખંડર હાલતમાં છે, અને બીજું બધું પણ ઘણું બધું તમને દેખાડીશ. આ જો એ સમયનો ગેટ છે, થોડોક ઓલામાં હે ખંડર હાલતમાં થઈ ગયો છે અને અહીંયા બધા નામે લખે છે. એવું કરવું નહીં અહીંયા તમે જો આવો ને તો. અને આપણે હાવ શેડે છીએ, ઓલી સાઈડ જ્યારે બાઇક એન્ટર કર્યું એથી તમે આવો એટલે શેડે છે. અને આ જો સીડીઓ અહીંની, અહીંથી તમે દિવાલ ઉપર ચડી શકો. લખપતમાં અત્યારે થોડાક જ ઘર છે અને અહીંયા એક ગુરુદ્વારા પણ છે, જે શીખ ધર્મના ગુરુ નાનકજી અહીંયા રોકાયા હતા એમની યાદમાં બનાવેલું છે. આ તમે સીડી ઉપર ચડો એટલે તમને આખા લખપતનો નજારો દેખાય છે. જો તમને દેખાડું આખો. અને આ સાઈડ તમે જોવો એટલે અહીંથી લગભગ 16 કિલોમીટર પાકિસ્તાનની બોર્ડર આવી જાય. અને આ નજારો જોવો તમે લખપતનો. તો આ હતું લખપત અને અહીંથી હવે તમને લઈ જઈશ નારાયણ સરોવર. હિન્દુ ધર્મના પુરાણો મુજબ ભારતમાં 5 પવિત્ર સરોવર છે: માન સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર અને આપણું આ નારાયણ સરોવર. એવી પૌરાણિક માન્યતા છે કે પ્રાચીન કાળમાં જ્યારે આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે ઋષિ મુનિઓએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને તેમની પ્રાર્થના સાંભળીને ભગવાને પોતાના પગના અંગૂઠાથી જમીન પર સ્પર્શ કર્યો અને ત્યાંથી પવિત્ર જળનો પ્રવાહ ફૂટી નીકળ્યો, જે નારાયણ સરોવર તરીકે ઓળખાયો. ઘણા લોકો માને છે કે ગુપ્ત સરસ્વતી નદીનું પાણી પણ આ સરોવરમાં ભળે છે. હવે આપણે અહીંયા તો પહોંચી ગયા, પણ મંદિર બંધ છે, એટલે હું તમને અહીંયા ઉપર ભગવાન નારાયણના ફોટા મૂકી દઈશ મંદિરના, એટલે તમે દર્શન કરી લો. અને જો આ છે શ્રી નારાયણ સરોવર. જો અહીંના દ્રશ્યો તમે.
હવે નારાયણ સરોવરના દર્શન આપણે બધાએ કરી લીધા અને હવે અહીંથી લઈ જઈશ તમને ભારતનો છેડો, ભારતના પશ્ચિમની છેલ્લી જગ્યા, એટલે અહીંયાથી પછી દરિયો ચાલુ થઈ જાય અને આ જ છેવાડો કહેવાય ભારતનો. લઈ જઈશ તમને કોટેશ્વર, જે અહીંથી ફક્ત 2 જ કિલોમીટર થાય છે. કોટેશ્વર મહાદેવના દર્શન તમને બધાને કરાયા અને અહીંથી આપણે 1-2 જગ્યા એવી આવે છે, જેમ કે કચ્છનું ઘોરાડ અભયારણ્ય. તો ત્યાં જ્યાં પણ ત્યાં આપણે કચ્છમાં એટલે 3 જ ઘોરાડ છે. અત્યારે નવું બચ્ચું જન્મ્યું છે, જે તમે ન્યૂઝમાં કે એમાં જોયું હશે. એટલે અત્યારે આ અભયારણ્યમાં ઘોરાડ હતા નહીં, એટલે એનો વિડીયો કંઈ દેખાડવાનો તમને ફાયદો નથી. અહીંથી આપણે આગળ ગયા હતા લકીનાળા, જ્યાં સમુદ્ર સીમા દર્શન કરાવે છે. આપણે ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંથી તમને લઈ જવામાં આવે બોટમાં, પણ એ જગ્યા પણ બંધ હતી, કારણ કે 3 વાગ્યા સુધી હતા અને આપણે સાંજ પડી જઈ હતી. એક જગ્યાએ જોવા જતા હતા, પણ રસ્તો જાય છે નહીં, થોડાક તો અંદર આવ્યા, તમને દેખાડી શકેલો. પણ અહીંયા જો વાતાવરણ જો જોરદાર પવન છે અને દરિયાકાંઠો જ છે. અહીંથી લગભગ 1 જ કિલોમીટર સેટો છે, પણ રસ્તા છે નહીં, એટલે આવવામાં થોડાક હલવાના છે. એટલે હવે અને સાંજે પડી જાય છે અને હવે આપણે આ સિરીઝમાં આ એપિસોડ પૂરો કરવી. હવે કાલ તમને બીજી એવી જગ્યાએ દેખાડીશ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આવા નવા બ્લોગ તમારા હાથે નવા હું લેતો આવું રોજ.